તો દરેક મિત્રોને જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, નવીનતામાં એવું છે કે 10મા 12માની પરીક્ષાઓ પતી ગઈ છે સંપૂર્ણ, અને 12માના વિદ્યાર્થીઓને આગળ કારકિર્દી જે કહેવાય આપણે આગળનું કરિયર, તો એનું માહિતી માટે એક આપણે સરસ મજાનો એક અડધો કલાકનો વિડીયોનું આયોજન કરેલું છે. તો એ વિડીયોમાં તમને 2-3 વ્યક્તિઓ સાથે તમને મુલાકાત કરાવીશું કે જેથી કરીને આ વેકેશન દરમિયાન જે ગેપ છે વેકેશનની મહિનો, 1.5 મહિનો, 2 મહિના, એ ગેપમાં તમારે તમારા સમયનો કઈ રીતે સદુપયોગ કરવો, શું કરવું, તો એના વિશે તમને સરસ માહિતી આપશે આપણે પાર્થ એન્ડ વેલકમ કોમ્પ્યુટરના ઓનર મુકેશભાઈ. પછી બીજા આપણે મહેસાણા ગ્રાફિક ડિઝાઇનરમાં સારા એવા ડિઝાઇનરોને મળીશું, જેથી કરી અને તમને તમારા કોમ્પ્યુટર કરિયરમાં અથવા તો કોમ્પ્યુટર ક્ષેત્રે તમે કંઈ બી કરી રહ્યા છો તો એના માટે તમને માર્ગદર્શન આપશે. તો માર્ગદર્શન અપાવવાનું કારણ એવું છે મિત્રો કે ધારો કે તમે યુપીએસસી જીપીએસસીની કમ્પ્લીટ તૈયારી કરી રહ્યા તો એમાં એવી કોઈ ગેરંટી નથી કે તમને ફરજિયાત જોબ મળશે. અને એવી નથી કે ભાઈ તમને આજે આરિસ છે તો આરિસથી બીજે જાવ તો તમને બીજે પણ જોબ મળી રહેશે, એવી કોઈ ગેરંટી નહીં. સરકારી નોકરીમાં કોઈ એવી ગેરંટી નથી કે તમને જોબ મળશે, છતાં પણ તમે એની તૈયારી કરો, નો ડાઉટ તૈયારી કરો, કોઈ વાંધો નહીં, કેમ કે મહેનત કરશો તો ફળ તો મળશે જ. પણ એવું નહીં, કારણ કે જગ્યા હોય 11,000ની, બરાબર, અને આપણે 2.5 થી 3 લાખ બેરોજગાર હોય. હવે તો 11,000ની નોકરી મળે 11,000, પણ પાછળના જે છે એમ નથી. કદાચ તમે પાછળના નંબરો ના હો એના માટે થઈ અને તમને અમે એ કારકિર્દી માહિતગાર તમને એક નાનો એવો આપણે વિડીયો બનાવવાના છીએ. તો એના માટે થઈ અને આપણે આ વિડીયોનું આયોજન કરેલું છે. મેન કારણ તો એ કે જ્યારે તમે કોમ્પ્યુટરનું જ્ઞાન તમારામાં હશે તો તમે કઈ જગ્યાએ તમે જોતા હશો કે ભાઈ કમ્પ્યુટરનું જ્ઞાન ફરજિયાત કમ્પ્યુટર, તો તમને નાનામાં નાની નોકરી હશે ને તો બી તમને મળી જશે. તમારે કોઈ બી સેન્ટરમાં જશો ને તો તમારે નોકરી ગોતવાની જરૂરિયાત નહીં પડે. એનું કારણ કે જેને કોમ્પ્યુટર આવડતું છે ને એને કોઈ તકલીફ નહીં. આજે હું મારી જ વાત કરું તો હું પોતે ગ્રાફિક્સ ડિઝાઇનર, આલ્બમ ડિઝાઇનિંગ અને ટોટલ લાઈવનું સ્ટ્રીમિંગનું ટોટલ કામકાજ કરું. કદાચ મારે આ સેન્ટર છોડી અને કદાચ બહાર જવું હોય તો મારે 15,000 થી 20,000, 25,000, 30,000ની નોકરી મને કમ્પલસરી મળી રહે. વધારે તો નહીં કહેતો પણ 15,000ની નોકરી તો મને કમ્પલસરી મળી રહે. હમણાં એક હું મારો પોતાનો દાખલો કહું કે ડ્રોગો ડ્રોન કરીને એક કંપની છે, તમારે ઇન્ટરનેટ પર સર્ચ કરી લેજો ડ્રોગો ડ્રોન કરીને. તો એ કંપનીમાં મને 37,000 રૂપિયાની ઓફર આવી હતી. દર મહિને 37,000 રૂપિયા, ખાવું પીવું એવું નાવું ધોવું બધું એ કંપની ઉપર હતું. 37,000 રૂપિયાની પર મંથ મારા ઓફર હતી, પણ છતાં મેં ના પાડી હતી. કેમ કે મને ખબર છે કે હું નોકરી કરું તો મારો પગાર મને કેટલો પોસાય, એના માટે થઈને. કારણ કે મારી જોડે એક આવડત છે, તો તમારી આવડત હશે તો તમારી આવડતના પૈસા, તો એના માટે થઈ અને આપણે એક સરસ મજાનું આયોજન કરેલું છે. અને હું તો કહું 2,000 થતા હોય તો 3,000 ખર્ચીને તમે કોમ્પ્યુટર શીખી આવજો, અને 15,000 થતા હોય તો 20,000 ખર્ચીને તમે સારું એવું કોમ્પ્યુટર લાવજો અને એ કોમ્પ્યુટરમાં તમે શીખજો. કારણ કે કોમ્પ્યુટરનું નોલેજ છે એ ક્યાંય તમારું આપણે વેડફાય ને એવું નહીં હોય, અને તમારા એ જે તમારું રોકાણ કરેલું છે તમને ભવિષ્યમાં બહુ સારું એવું રિટર્ન તમને મળશે. તો ચલો મળીએ તમને એક બીજા નવા વ્લોગમાં.